નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર પ્રકરણ 2 બહુપદીઓની ચર્ચા કરવાના છીએ, બહુપદીઓ વિશે શીખવાના છે। તો મિત્રો, સૌથી પહેલા બહુપદીઓ કોને કહેવાય? તો બહુપદીની અંદર બે વસ્તુઓ આવે છે। જો એક વસ્તુ આવે ચલ અને બીજી આવે અચલ, જેને અચળ પણ કહેવાય। જો આપણા ઘરે આપણા મમ્મી પપ્પા હોય છે, બરાબર? આપણા મમ્મી પપ્પા એ આપણને પ્રેમ કરે છે, બરાબર? એમનો પ્રેમ કેવો હોય? એકદમ ચલ હોય, ફિક્સ હોય ના, ચલ ના હોય, અચળ હોય, બરાબર? એ કદી બદલાય નહીં। જેમ ગણિતની અંદર બહુપદીઓની વાત કરીએ, એમાં આવશે સંખ્યા 2, 4, 6, 8 એવી સંખ્યાઓ અંદર આવશે જે અચળ રહેશે, સંખ્યાઓ બદલાશે નહીં। પણ એની અંદર બીજા આવશે ચલ, જેમ કે x, y, z। જેમ કે તમારા મિત્રો હોય, એમનો પ્રેમ કેવો હોય? ચલ જેવો, x, y, z જેવો, એ બદલાઈ જાય, બરાબર? તો આની અંદર તમારા મિત્રો હોય, ધારો કે તમે ક્રિકેટ રમતા હોય, તમારી બેટિંગનો વારો આવે, બરાબર? આમ તો પાક્કો ભાઈબંધ હોય, પણ જ્યારે બેટિંગનો વારો આવે ત્યારે એ પ્રેમ ભૂલી જાય છે અને પહેલી બેટિંગ લેવા તૈયાર થઈ જાય છે, બરાબર ને? એટલે એનો પ્રેમ બદલાતો જાય છે, એ ચલ છે, બરાબર? બહુપદીની અંદર બે વસ્તુ આવશે, સંખ્યાઓ આવશે અને ચલ આવશે। જે સંખ્યાઓ છે એ અચળ રહેશે, બરાબર? અને જે x, y અને z છે એ બધા ચલ છે, બરાબર? એ ચલ બદલાઈ જશે, બરાબર? અને સંખ્યાઓ અચળ રહેશે, યાદ રાખજો। તો શરૂ કરીએ છીએ। હવે થોડી આની માહિતી લઈ લઈએ આપણે, જે તમે ધોરણ 9 ની અંદર શીખેલા છો કે ભાઈ બહુપદીની ઘાત એટલે શું? બહુપદીની ઘાત એટલે શું? ધોરણ 9 ની અંદર તમે શીખેલા છો, બરાબર? તો કોઈ બહુપદી હોય, એની અંદર ચલ આપેલા હોય x, y, z, abc, એમાંથી કોઈની ઘાત સૌથી મહત્તમ, સૌથી મોટી હોય એને બહુપદીની ઘાત કહેવાય। બહુપદીની અંદર બધા અક્ષરો લખેલા હશે, ચલ લખેલા હશે, બરાબર? એના ઉપર ઘાત બતાવેલી હશે। જેમ કે જુઓ, અહીંયા યુ લખેલો છે, યુની ઉપર 2 ઘાત લખેલી છે, બરાબર? આ યુની ઉપર 4 ઘાત લખેલી છે, આ યુની ઉપર 6 ઘાત લખેલી છે। તો આ બહુપદીની ઘાત કોને કહેવાય? તો જે સૌથી મોટી સંખ્યા હોય એને બહુપદીની ઘાત કહેવાય। તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 6 થશે। કેટલી થશે? 6। ચલો, આ બીજી બહુપદી છે, 2y ની 2 ઘાત માઇનસ 3y વત્તા 4। તો આ બહુપદીની ઘાત કેટલી થશે? સૌથી મોટી સંખ્યા ઘાત તરીકે કઈ છે? 2। તો આ બહુપદીની ઘાત થશે 2। ચલો, એક આ બહુપદી છે, આ બહુપદીની ઘાત કેટલી થશે? x ઉપર કઈ ના લખ્યું હોય અથવા 1 લખેલો હોય તો એ બહુપદીની ઘાત થશે 1, યાદ રાખજો। તો બહુપદીની અંદર જે ચલ આપેલું હોય, જુદા જુદા ચલ આપેલા હોય, એમાં સૌથી મોટી જે ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાશે। ઓકે, યાદ રાખજો, આ વસ્તુ ધોરણ 9 ની અંદર આવેલું છે। ચલો, હવે આપણે 3 પ્રકારની બહુપદીઓ આપણે ભણવાની છે। જો એક સુરેખ બહુપદી, બીજી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી। આ પણ તમે ધોરણ 9 ની અંદર શીખેલા છો, શીખેલા છો ને ભાઈ? બોલો, શીખેલા છો? ઓકે। સુરેખ બહુપદી કોને કહેવાય? સુરેખ બહુપદી કોને કહેવાય? તો એવી બહુપદી કે જેની 1 ઘાત હોય। કેટલી ઘાત હોય? 1 ઘાત હોય, મહત્તમ 1 ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય। જેમ કે ઉદાહરણ આપ્યું 2x - 3, બરાબર? એટલે x ની 1 ઘાત, તો એને સુરેખ બહુપદી કહેવાય।
પછી બીજી દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી કોને કહેવાય ભાઈ? તો જે બહુપદીની મેક્સિમમ કેટલી ઘાત હોય? 2 ઘાત હોય, બરાબર. જેમ કે આ બહુપદી આપેલી છે, ચલો આ તો કોઈ સંખ્યા હશે, આ બી છે, એની કેટલી ઘાત છે? 1. અને અહીંયા સોરી બી નહીં, એક્સ. બી છે કોઈ સહગુણક છે એટલે સંખ્યા હશે. અહીંયા એક્સ ની ઉપર કઈ લખ્યું નહીં તો કેટલી ઘાત કહેવાય? 1 ઘાત. અહીંયા એક્સ ની ઉપર કેટલા લખ્યા છે? 2, તો કેટલી ઘાત કહેવાય? 2. એટલે એને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિ એટલે 2, દ્વિઘાત બહુપદી કહેવાય. ચલો હવે તમને ખબર જ હશે કે આને કઈ ઘાત બહુપદી કહેવાય. કેટલી ઘાત મેક્સિમમ છે આની અંદર? કેટલી છે બોલો? 3. તો આને કઈ બહુપદી કહેવાય? ત્રિઘાત બહુપદી કહેવાય. ચલો આટલું આવડી ગયું તમને લોકોને? જોઈ લો, બરાબર. એક આ ઉદાહરણ બીજું છે, 2 - x ની 3 ઘાત. તો મેક્સિમમ કેટલી ઘાત છે? 3 ઘાત. તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. તો ટૂંકમાં જે બહુપદીના ચલની મેક્સિમમ ઘાત 1 હોય એને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી કહેવાય, બરાબર. ચલો જે બહુપદીની મેક્સિમમ વધુમાં વધુ 2 ઘાત હોય એને કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત. અને જે બહુપદીની કોઈ ચલની મેક્સિમમ 3 ઘાત હોય, વધુમાં વધુ 3 ઘાત હોય એને કઈ બહુપદી કહેવાય? બોલો જોરથી. ત્રિઘાત બહુપદી કહેવાય. તો આ પણ આપણે શીખેલા છીએ. ચલો હવે બીજી એક વસ્તુ આપણે શીખેલા છીએ, ફરતી આવ્યું છું, બહુપદીની કિંમત શોધવી. આના વિશે થોડી આપણને ખબર હોવી જોઈએ, પછી આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. જો x ની જગ્યાએ 2 મૂકીએ, ધારો કે કોઈ બહુપદી હોય એની અંદર તમે x ની કિંમત 2 મૂકી અને જવાબ મળ્યો -6, તો એ બહુપદીની કિંમત કહેવાય. એટલે બહુપદી હોય કોઈ પણ એની અંદર x આપેલું હોય, x ની કિંમત મૂકો એટલે તમને જે જવાબ મળે એ બહુપદીની કિંમત કહેવાય. જેમ કે તમે આ જુઓ, એક બહુપદી આપેલી છે, x નો વર્ગ -3x - 4, બરાબર. px બરાબર p ઓફ x બરાબર એવું લોકો કહે છે. અહીંયા x ની કિંમત ધારો કે 2 લીધી તમે. x ની કિંમત કેટલી લીધી? x બરાબર 2. તો અહીંયા 2 નો વર્ગ કરવાનો, -3, x ની જગ્યાએ 2 મૂકવાના, -4. 2 નો વર્ગ કેટલો થાય ભાઈ? 2 નો વર્ગ 4, માઇનસ નું માઇનસ, આનું શું કરવાનું? 3 દુના 6 એટલે -4. -4 + 4 જતા રહ્યા, -6 જવાબ આવ્યો. જેમ કીધું તેમ -6 જવાબ આવે તો આ બહુપદીની કિંમત કેટલી? આ જે બહુપદી આપી હતી x નો વર્ગ -3x - 4, એ બહુપદીની કિંમત કેટલી? -6. એટલે જવાબ -6 કહેવાય. બહુપદીની કિંમત -6 કહેવાય. ઓકે, ચલો હવે આગળ જઈએ. એટલે જુઓ, આ એક મશીન બતાવેલું તમને, બરાબર. આ મશીનની અંદર બહુપદી આપેલી છે, ઉપરથી x બરાબર 2 નાખ્યા તો જવાબમાં અહીંથી નીકળ્યો જવાબ બહાર આવ્યો -6, બરાબર. ચલો આગળ જોઈએ. એક આ વસ્તુ આપણે શીખીશું આ પ્રકરણની અંદર, બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય શું છે? જ્યારે x ની કોઈ કિંમત, જેમ કે x બરાબર આપણે -1 અથવા 4 મૂકવાથી જવાબ 0 આવે ત્યારે તે કિંમતને બહુપદીનું શૂન્ય કહેવાય. જો સમજો, કોઈ બહુપદી હોય, શું હોય ભાઈ? કોઈ બહુપદી હોય એની અંદર તમારે x ની કિંમત મૂકવાની, એટલે બહુપદી x વાળી હોય તો x ની કિંમત મૂકવાની, બરાબર. ધારો કે તમે x ની કિંમત લીધી -1. શું લીધું? x ની કિંમત કેટલી લીધી? -1. અને બહુપદીનો દાખલો ગણ્યો. જવાબ કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 0. જો જવાબ 0 આવે તો જે તમે કિંમત લીધી હતી -1 એનું શૂન્ય કહેવાય. અહીંયા તમે જુઓ, એક આ બહુપદી છે, x² - 3x - 4. ચલો આની અંદર x ની કિંમત આપણે લઈએ -1. ચલો x નો વર્ગ એટલે -1 નો વર્ગ કરવો પડે. આ -1 નો વર્ગ કર્યો, પછી માઇનસ નું માઇનસ મૂક્યું, -3x ની કિંમત પાછી -1 મૂકી, -4. હવે આનો જવાબ લાવો. -1 નો વર્ગ કેટલો થાય? -1 × 1 એટલે 1. માઇનસ માઇનસ એ થઈ જશે પ્લસ, 3 × 3 અને -4. તો જુઓ, આ 3 અને 1 4, -4. તો જવાબ કેટલો આવ્યો? 0.
આ બહુપદીની અંદર તમે x ની કિંમત કેટલી લીધી? -1. કેટલી લીધી? -1. અને જવાબ કેટલો આવ્યો? 0. કેટલો જવાબ આવ્યો? 0. 0 જવાબ આવવો જોઈએ, બરાબર. તો આ શૂન્ય જવાબ આવ્યો છે, પણ આને શૂન્ય ના કહેવાય. જે તમે x ની કિંમત લીધી આને આ બહુપદીનું શૂન્ય કહેવાય. તો -1 એ આ બહુપદીનું શૂન્ય છે. યાદ રાખજો, આવું પણ આગળ આવશે. ચલો જો પછી એક આ વસ્તુ છે, આની વાત આપણે આગળ કરીશું. સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાની. સુરેખ બહુપદી માટેનું સૂત્ર છે -b/a. ચલો હવે ચેપ્ટરની શરૂઆત અહીંથી થાય છે. ધોરણ 10 ગણિત પ્રકરણ 2. જો એમાં પહેલા ઉદાહરણથી શરૂઆત કરીએ. નીચે આકૃતિમાં કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે. દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ ટોપિકમાંથી તમારી બોર્ડની પરીક્ષામાં 100% પ્રશ્ન પૂછાશે. જુઓ ઉદાહરણ 1 ની અંદર આવું દર વખતે સ્ટાન્ડર્ડ ગણિત રાખો કે બેઝિક ગણિત રાખો, આ પ્રશ્ન પૂછાય જ છે. જુઓ આમાં શું કરવાનું છે, તમને આ રીતે આલેખ આપેલો હશે. આલેખ જોવાનો અને કહેવાનું કે ભાઈ આની અંદર શૂન્યોની સંખ્યા કેટલી છે. સિમ્પલ, બહુ મગજમારી પડવાનું નહીં. જો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જે લીટી આપેલી હોય ને, લીટી એ ધ્યાનથી જોવાની. તમારે જોવાનું, નક્કી કરવાનું કે એક્સ અક્ષ ઉપર કેટલી વખત ટચ થાય છે, છેદે છે. તો જુઓ સિમ્પલ, આ જે લીટી છે આ અહીંથી જઈને અહીંથી પસાર થઈ. એક્સ અક્ષ આડી અક્ષને કેટલી વખત અડી? એક વખત અડી, તો આનું શૂન્ય કહેવાય 1. શૂન્યોની સંખ્યા કેટલી કહેવાય? 1. અહીંયા કેટલા શૂન્યો હશે? 1. સિમ્પલ. ચલો હવે આ લીટી આ એક્સ અક્ષને કેટલી વખત અડે છે? બોલો કેટલી વખત અડે છે? હે 2 કે 3 વખત? ઊભી લીટીને નહીં, આડી લીટીને જ ખાલી. વાય અક્ષને નહીં, એક્સ અક્ષને કેટલી વખત અડે છે? 2 વખત. તો આ શૂન્યોની સંખ્યા કેટલી કહેવાય? 2. કેટલી કહેવાશે? 2 કહેવાશે. સિમ્પલ. ચલો આના ઉપર આવો. આ લીટી એક્સ અક્ષને કેટલી વખત છેદે છે એટલા શૂન્યો મળે. કેટલી વખત? 1, 2 અને 3. તો અહીંયા લખવાનું શૂન્યોની સંખ્યા 3. સિમ્પલ. ચલો આ લીટી કેટલી વખત છેદે છે? 1 વખત. તો શૂન્યોની સંખ્યા 1. ચલો આ કેટલી વખત છેદે છે? ધ્યાનથી જોશો તો 1 વખત અહીંયા ટચ કરતી દેખાશે. ટપ્પી પડી, દડો આવ્યો, ટપ્પી પડી, જમ્પ થઈ જતો રહ્યો. કેટલી વખત આવશે? 1. હવે આનું તમે મને કોમેન્ટમાં જણાવો, આ કેટલી વખત છેદે છે? ઓકે, આનો જવાબ બધા કોમેન્ટમાં જણાવશો, બરાબર. તો આ પ્રકરણનું આ સિમ્પલ ટોપિક પૂછાઈ શકે છે, બધાને આવડવું જોઈએ. ચલો ભાઈ, હવે આયા સ્વાધ્યાય 2.1 ઉપર. એના જેવો જ ઉદાહરણ 1 જેવો જ પ્રશ્ન છે. શૂન્યોની સંખ્યા શોધો. ચલો હવે આ પહેલી આકૃતિ જુઓ અને કહો કે એમાં આ રેખા છે, આ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે? બોલો કેટલી વખત છેદે છે? કેટલી વખત? 1, 2, 3, 4, 5 કે 0? તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? બરાબર 0 લખવાનું. ચલો આમાં આ લીટી એક્સ અક્ષને કેટલી વખત છેદે છે? 1 વખત. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 1. શું લખવાનું? જવાબ શૂન્યોની સંખ્યા બરાબર 1. ચલો આના ઉપર આવી ગયા. ચલો ફટાફટ જવાબ આપો. ત્રીજી આકૃતિની અંદર શૂન્યોની સંખ્યા કેટલી? 1, 2, 3. ઓકે, લખી દેવાનું. શૂન્યોની સંખ્યા કેટલી છે? અહીંયા 3 છે. ચલો આ આકૃતિ ઉપર આયા.
ચલો એક્સ અક્ષ ઉપર કેટલી વખત છેદે છે આ? તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 1 અને 2. તો શૂન્યોની સંખ્યા 2 થશે. ચલો આનો જવાબ આપો. કેટલી વખત શૂન્યોની સંખ્યા થશે? 1, 2, 3 અને 4. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 4. ચલો આના પર આવો. આ ટપ્પી પડેલી છે ભાઈ દડાની. 1, 2, 3. તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? 3. સિમ્પલ. હવે બોર્ડની પરીક્ષાની અંદર, પહેલી પરીક્ષાની અંદર, બીજી પરીક્ષાની અંદર આમાંથી આ 6 આકૃતિ અને જે ઉદાહરણની 6 આકૃતિ એમાંથી એક આકૃતિ અથવા તમારા નસીબ સારા હશે તો 2 આકૃતિ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, લખી દો.